મિત્રો આવ્યો છું નવી સવાલ લઈને પ્રોટી જસી બ્રશ કરી લીધું સર અને બ્રશ કર્યા વગર બેઠી છે ના તો વગર હું કહાની પપ્પા વાળી મને ખેંચતા હતા કે ગેટ બંધ કરી દે મસ્તીમાં મારે ચપ્પલ મેળો નહીં બતાવું ઋતુ ના જવારે બહાર પડી પપ્પાએ મારી દાડ 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 કરી હા ને મારી ખરા ને મમ્મી બનાવવા રોટલી ખબર નહીં ચમ રોટલી ખાવી એટલે પરોઠા નહીં ખાવા હા તો આના પર ખાલી સાદી રોટલી ખાય તો વજન વધી જાય આમ યલ ને તું ના ખાય રોટલી ખવડાય એ તું રોટલી ખાય રોટલી ખાય રોટલી જાડી અને રોટલી પાતળી જો રોટલી પતલી નહીં સર કોઈ જાડી જો આટલી જ છે ઋતુ જોજો આટલી જ છે એ હાથ લાય સર જોયું કીધું તું ને મેં ફર્સ્ટ ક્લાસ ઘી લગાવીને ખાઈશ ઘી લગાવ કોનું વધા વજન હવે આ જોયું તું સપનું જોયું તું ત્યાં સપનું હા રાતે સપનું આવ્યું તું એથી વજન એથી ખબર ના પડે કે તમારે સાથે ત્યાં વધા કે નહીં વજન ચમન ચાય નહીં વાદ્યું હું તો જાડો જ છું મેલ ને જો અમૂલનું ઘી ઉધા આ રહ્યું અમૂલનું ઘી અમે અમૂલનું ઘી ખાઈએ આમ મોંઘું બહુ આવે મોંઘું બહુ આવે નહીં $20 એટલે 1200 રૂપિયાનું થયું ઇન્ડિયન અહીંના 20 રૂપિયા પણ ઇન્ડિયાના 1200 રૂપિયા આપણે 10 રૂપિયા મળી જાય બહુ 30 કાલ કાય 20 રૂપિયા અહીંના રીતે ના મોંઘું કહેવાય જે એકરના જે પૈસાવાળા હોય ને માણસો એમના માટે 20 રૂપિયા કોઈ ના કહેવાય તમારા માટે શું કહેવાય ના કહેવાય હા એ $3 કેટલાનો આવું ગઠિયા ઇન્ડિયાના 3 આટલા એકરના $3 ઇન્ડિયાના કેટલા થાય 180 ના ગઠિયા ખાઈએ પ્રોફેશનલ એ બ્રશ નહીં કરવાનું હું દૂધ પાડવો હા કરે એ તેરા હોઠ ખીંચ લેગા मैं અરે મિત્રો આવી જશે મમ્મીનું ડેન્ટલ કાર્ડ ડેન્ટિસ્ટનું કાર્ડ આવી ગયું છે તો હવે મમ્મીએ દોધ ચેકઅપ કરાવવાનું છે ચમ એટલે દોધ ચેકઅપ કરવાનું છે કારણ કે ડોક્ટર છે ને સારો પછી ફિલિંગ કરાવો કે પછી સારા ફિલિંગ દર વર્ષે ફિલિંગ કરાવવું એટલે નહીં જ કરવાનું ફિલિંગ એવું તાર સારા તો સારા હતા એટલે આમ સાઈડમાંથી પેલું કોતરે તા કરા પેલા મશીન વડે દોતને કોતર્યું હતું અંદર ઊંધી અને પછી એના અંદર ફિલિંગ કરી હતી સિમેન્ટની મળતો હજુ હા ચમ કે તાર તો દોત જ કઢાઈ દીધા ઓહો જો એ ઋતુને એક દાઢ છે ને તે આખો આમ ખાડો પડી ગયો હતો આમ સર્કલ બન્યું હતું દાઢના અંદર અને એના અંદર ખાડો પડ્યો હતો આજુબાજુની રહેતી દિવાલો હા પેલો એના જેવી શું કહેવાય યાર એના જેવી પછી હવે રાત્રિમાં બ્રશ કરવાનું મન કરતું સમજો આ છે ને તે ઋતુ દાઢ આ ગોળ તો આવી રીતે આમ બહારથી હતું અને આટલાઈ છે ને તે અંદર ખાડો હતો હું
તો હાથ બહુ નેનો કહેવાય. અમે વાલ લાગશે. પછી પાછળ વાળ તો મેં કીધું. હે હે મૂન મમ્મી ચા પીવી જોઈએ છે ચમ કરું તું બેન જતા બ્રશ કરવા હે બે દાડા એમાં. આ થઈ 30 હા 30 થઈ કાલે 31 અને પછી 1 એટલે બીજી તારીખથી સ્કૂલો ચાલુ. અને એક ગુડ ન્યૂઝ છે કે હું એ મારા ભાઈબંધ અંગાત એક જ ક્લાસમાં અને ઋતુએ એના ભાઈબંધ અંગાત એક જ ક્લાસમાં. ઇન્ડિયા જેવું નહીં હતું ને મિક્સ મેચિંગ હોય દર વર્ષે બદલાઈ જાય ને તાણ ઇન્ડિયામાં તો એ એકડામથી ભાઈબંધ પકડ્યો સી કુદી રે મતલબ 10મા પછી જો ચોઈસ કરો અલગ અલગ તો ઠીક ને તો એનો એ રે જો 10મામાં હંગાત કે કોમર્સ લેવું તો કોમર્સ આર્ટ્સ લેવું તો આર્ટ્સ તો બદલાય નક અને અહીં તો જો હું 7મામાં હતો જે ભાઈબંધો હતા ને મારા એ 8મામાં બીજી અલગ અલગ ક્લાસમાં જતા રહ્યા. હું અલગ ક્લાસમાં જતો રહ્યો એ અલગ ક્લાસમાં જતા રહ્યા. દર વર્ષે બદલાય. અને બીજા નવા જે સ્ટુડન્ટ હતા ને એ મારી ક્લાસમાં આવ્યા બીજી ક્લાસમાં વખત 9મામાં એવું થાય. હવે એવું હોય કે તમારા જોડે ગમે આવે તમારે એની જોડે સેટ થવાનું એવો મેસેજ આવે સ્કૂલવાળા. પણ આ વખત મેં સાહેબને રિક્વેસ્ટ કરી હતી એટલે મેં ભાઈબંધ જોડે રાખ્યો. તાર નસીબ હારું એટલે તો રોટલી ખાવાથી પાપડ ચમ ખોય ખાવું હોય ખોલે હું ચાકે ખરા હું રોટલી પરોઠા તમે બનાવે હા મમ્મી તો જોઈ યાર ચાકવા નહીં દેતી એક કોળિયો આમાં ચો ગયો અમે તો નકરું તેલ આપી દીધું અમને કીધું હું તો ઘીમાં તરી આવે ચીવ લાગે ગીમો બધા પંજાબી નહીં કરતા ઘીમાં જ પરોઠા પણ ખબર નહીં તું પી લે ફટાફટ ચા ચા કરું તું બેન ના આવતો વાર લાગે એવું બધા ખા બે જાય રોટલી ખબર નહીં ઊભી ઊભું કરો પાણી ભરા મોકલું પેલી લિંક એને પોતા માટે અને અમે આપણો પાપડ ગરમ કરી દીધો છે પણ દજવાડે બધાના ફોનમાંથી કરાવી હાજુ હાજો પણ મારી હવે તો મોકલ દે મેં આપણે ખાઈ લઈએ ફટાફટ કાલનો દાળ અને આજના ભાત અને અત્યારે બન્યું અત્યારે હા ભગવાન વાળો રોટલી લઈ લેજે હા હા અત્યારે બન્યું છે પુલાવ સાદો એનો કહેવાય બમ્બે પુલાવ જ કહેવાય પુલાવ અને કઢી જો કે મને ભાવતી નહીં એટલે હું ખાતો નહીં તારી ખાવાનું કશું ખાધું તો હે નહીં હા મેં પહેલો પુલાવ લઈએ લીધો ખાઈએ લીધો તાર તો ખાવા નહીં જેટલું હોય કીડી જેટલું અમુક દાળ ભાત તો કમ બેંકા ફેરથી પુલાવ ખાય મિત્રો એટલું જ બોલીશું કાલે શુભરાત્રી.